નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આજનો ટોપિક છે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન. તો આમાંથી આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે કે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન વિસ્તૃતમાં સમજાવવું, અથવા પીસીઆર વિશે ટૂંક નોંધ લખો. આ રીતના ક્વેશ્ચન બની શકે. તો સૌપ્રથમ એવો સવાલ થાય કે સાહેબ આ પીસીઆર એટલે શું? તો જવાબ આપીએ. પીસીઆરનો અર્થ પોલીમરેજ ચેન રિએક્શન. સમજી ગયા? એનો મતલબ શું થાય? પીસીઆર, પી બોલે તો પોલીમરેજ, સી બોલે તો ચેન અને આર બોલે તો રિએક્શન. પોલીમરેજ ચેન રિએક્શન. જે કાંઈ ટૂંકમાં પોલીમરની બધી શૃંખલાઓ ભેગી થાય ને આખી ચેન બને, આવું કાંઈક. હા, એક અણુ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આખી શૃંખલા બને. રેડી? સવાલ સમજો ને કે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણે કે આપણે જે ઈચ્છતા હોય તે પ્રમાણેના જનીનનું પ્રવર્ધન કઈ રીતના કરી શકાય. તો તેના માટે કોઈ સ્પેશિયલ રીત તો હોવી જોઈએ. યસ, જોતા જઈએ આન્સરમાં ડિટેલમાં. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ એટલે કે નાના રાસાયણિક સંશ્લેષિત, જે અધૂરું નામ છે, ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય અને ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરી ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન બોલે તો ડીએનએ, ઉપયોગી જનીનની ઘણી બધી પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે ને ભાઈ? રસ પડે એવું. તો આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ. હવે પ્રાઇમર જ આપણને ખબર ન હોય તો તેના માટે આગળનું ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર જો તમે વ્યવસ્થિત સમજાવો ડિટેલમાં તો તમને ખ્યાલ આવે. શું લખ્યું બ્રેકેટમાં? નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય એટલે એ તમને ખ્યાલ પડે કે ન પડે? હવે દાખલા તરીકે આવું આપણે આગળ શીખી ગયા કે એક શૃંખલા 3 જેમથી લઈને 5 જેમ સુધી હોય, તો બીજી આનાથી વિરુદ્ધમાં 5 જેમથી લઈને 3 જેમ સુધી હોય, સેમ ન હોય. તો આ બંને શૃંખલાઓ એકબીજાની પૂરક થઈ આવું કંઈક થયું. હા કે ના? આવું તમારે કેમેસ્ટ્રીમાં પણ આવે કે દાખલા તરીકે પ્રક્રિયાનું નિપજ બને અને નિપજનું જો એટલે કે દાખલા તરીકે નિપજમાંથી પ્રક્રિયાના ઘટકો મેળવી શકાય તો એકબીજાની પૂરક
પ્રક્રિયા થઈ કહેવાય, હું માનું છું ત્યાં સુધી આવું કંઈક આવે. તો 2 સેટ નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિઓટાઇડ, આ શબ્દ યાદ રાખવાનો છે, બીજું કાંઈ નથી. ઓલિગોન્યુક્લિઓટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય તો જ એ આની સાથે ચેન થઈ શકે ને, બંધ બેસતા તો હોવા જોઈએ ને ક્યાંક. અને ડીએનએ પોલિમરેઝ એ જ પ્રત્યય લાગે એ હંમેશા ઉત્સેચક હોય અને હોય જ તે આગળનું પૂર્વજ્ઞાન તમને ખ્યાલ હશે. ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરી ઇન વિટ્રો, આ ઇન વિટ્રો એક્સ વિટ્રો આગળ તમારે આવી ગયું, ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણે જે આપણે ઈચ્છતા હોય તેના ઉપયોગી જનીન એટલે કે ડીએનએની ઘણી બધી પ્રતિકૃતિઓ એટલે કે તેની નકલો મેળવી શકાય અને તેનું સંશ્લેષણ પણ કરી શકાય. સંશ્લેષણ જે કૃત્રિમ રીતે મેળવવાનું છે એટલા માટે સંશ્લેષણ શબ્દ વાપરી શકાય. ક્લિયર? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. બહુ સરળ છે, અઘરું નથી. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જનીન સંકુલ ધરાવતા ડીએનએને ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃતીકરણ કરી દે છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જનીન સંકુલ ધરાવતા ડીએનએને ટેમ્પલેટ સ્વરૂપે, ટેમ્પલેટ એટલે કે એક બીબા કે ફરમા સ્વરૂપે જેવો હોય તેવી તેની પ્રતિકૃતિ થાય. ઓકે, ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત અથવા વિસ્તૃતીકરણ કરી દે. એટલે વિસ્તૃતીકરણ એટલે શું? મોટો કરશે. હવે દાખલા તરીકે આ જે આટલો આવ્યો છે હજી આમાંથી થોડોક લંબાય તો આ તેનું વિસ્તૃતીકરણ થયું, હા કે ના? આવું હમણાં આગળ આકૃતિમાં આવશે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. જે ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડો આશરે 1000 લાખોની અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે. એટલે કે અબજો નકલો બને છે. શું કહે છે? નેક્સ્ટ મુદ્દો, જે ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા, આ તમને ખબર છે કે ડીએનએ સ્વયંજનન પામી શકવાનો ગુણધર્મ ધરાવે. 1 માંથી 2, 2 માંથી 4 આ રીતના ગુણની રીતે આગળ વધશે. જે ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય, રિપીટ થયા કરશે અને ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થાય એટલે કે અબજો નકલો બનાવે. હા કે ના? આવી બધી નકલો જોડાઈને આખી ચેન બને જેને પીસીઆર બોલે તો પોલિમરેઝ ચેન રિએક્શન કહેવાય. આવું કંઈક સમજાય થોડું? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ
બ્રેકેટમાં જે થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે, બ્રેકેટ પૂરો. ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે. જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનિસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકાય છે. વર્ણન જોઈને ગભરાવું થાય, કાંઈ વાંધો નહીં, ભલે થતું એવું છા કરે. એ એટલા માટે થાય જે આપણે સમજ્યા જ ક્યાં, તો થાય જ ને. એટલે સુધી ક્લિયર છે તમને, મને ખ્યાલ છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજ આ શું કહેવાય? બ્રેકેટમાં લખ્યું કંઈક થોડુંક. જે થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે. આ આખું ઉત્સેચકનું નામ છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજ. એ ઉત્સેચકના ઉપયોગ દ્વારા, કયા ઉત્સેચક? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે. અબજો નકલો મેળવીને ભાઈ, લાખો કરોડો તો નથી, અબજો, એટલે આવું બધું પુનરાવર્તન કરાવવું જ પડે. યસ. જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનિસર્ગીકરણને પ્રેરે છે. મતલબ કે આ વિનિસર્ગીકરણ એટલે શું, એ પણ અહીંયા પ્રશ્ન થયો. એ હમણાં આગળ ડિટેલમાં હું પાછું સમજાવું જ છું. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ એટલે કે જોડવો, જે આગળ આવી ગયું, ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકાય. થોડુંક સમજાય ને થોડુંક ન સમજાય, આવું થાય. હું સમજું છું. એક એનસીઆરટી બેઝની આકૃતિ સૌપ્રથમ જોઈએ. બાજુમાં જોવો આકૃતિ, તો તમે બાજુમાં આકૃતિ જોઈ શકો છો. આકૃતિ જુઓ તો તેમાં હાઇલાઇટ જે શબ્દ લખ્યા છે તે હું સૌપ્રથમ બોલું છું. વિનિસર્ગીકરણ, તાપમાનનું શીતન, વિસ્તૃતીકરણ. હાવ શોર્ટમાં કહું અને સાચું કહું કે આ જે કંઈ હાલમાં આપણે પદ્ધતિ જોઈ રહ્યા છો કે પીસીઆરમાં આવા 3 તબક્કાનો સમાવેશ થાય. એનસીઆરટીમાં વર્ણન જ ક્યાં આપ્યું તે તમને સમજાય. આપેલું છે આવડા ત્રણેયનું. વિનિસર્ગીકરણ એટલે શું, તાપમાનનું શીતન એટલે શું, વિસ્તૃતીકરણ એટલે શેનો કઈ પ્રક્રિયાઓ તેમાં થાય, એ કંઈ ખ્યાલ આપ્યો નથી. આ બધું ઊંધિયા જેવું આપી દીધું તો કેમ ખ્યાલ આવે? પણ હું તમને આકૃતિ બાદ એક સ્લાઇડ આપીશ. ઓકે, વિશેષ જાણકારી તમારે જરૂર લાગે તો લખી નાખવું. રેડી? એ સ્લાઇડ લખવી ફરજિયાત નથી, એક્સ્ટ્રા માહિતી હોવાથી એનસીઆરટી 12ની. રેડી? તો એ તમે સમજી જઈશું. તો અત્યારે આપણે આકૃતિ જોઈએ છીએ. તો સૌ પ્રથમ ડીએનએની શૃંખલા તમે જુઓ છો કે 5:3 જ
અલગ અલગ જ લીધેલી છે ને કે 5 જેમથી લઈને 3 અને 3 થી 5 વિરુદ્ધ. એમાં સૌ પ્રથમ તમે જુઓ ગરમી આપીને જુદા પાડ્યા. હા કે ના? પ્રાઇમર કોને કહેવાય જોવો, હવે આકૃતિમાં જુઓ ને, સમજાય ને આવા નાના ટુકડા, એટલે કે તાપમાનનું શીતન. ત્યારબાદ ત્રીજી આકૃતિમાં ડીએનએ પોલિમરેજ એટલે કે ટેક પોલિમરેજ પ્લસ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ. હવે વિસ્તૃતીકરણ શું? હવે વિસ્તૃતીકરણ એટલે શું? ફેલાવવું કે નહીં, વધવું કે નહીં. જુઓ ને આગળ આ 2 ખાના અહીંયા આપ્યા ને 2 અહીંયા આપ્યા. હવે ધીમે ધીમે એ આ પટ્ટી આમ હાલશે ને આ પટ્ટી આમ હાલશે. આકૃતિમાં દેખાય જ છે તમને વિસ્તૃતીકરણ. અને છેલ્લે 30 ચક્રો એટલે કે પ્રવર્ધન 1 અબજ ગણું. રેડી? જો નીચે આપેલું જ છે કે પોલિમરેઝ ચેન રિએક્શન બોલે તો પીસીઆર પ્રત્યેક ચક્રમાં 3 ચરણો છે. એમાં રોમન આંકડામાં લખેલા છે. નંબર 1માં વિનિસર્ગીકરણ, બીજું પ્રાઇમર તાપમાનનું શીતન અને પ્રાઇમરનું વિસ્તૃતીકરણ. હવે થોડુંક રસપ્રદ છું અને મેં કીધું કે આ ત્રણેય વિશે હું તમને એક વિશેષ જાણકારી રૂપે એક સ્લાઇડ આપું છું અત્યારે. એ તમારે મનોમન રિવાઇઝ કરી લેવી, જરૂર લાગે તો લખવું. એ સ્લાઇડ લખવી ફરજિયાત નથી. બાકીનું વર્ણન અત્યારે જે બોર્ડમાં લખ્યું છે એ બધું વ્યવસ્થિત લખવું. રેડી? नेक्स्ट टॉपिक यजमान कोश के सजीव में पुनः संयोजित डीएनए नो प्रवेश सौ प्रथम आपेलू हेडिंग समझवू, स्लो मोशन में चालू। यजमान के सजीव में पुनः संयोजित डीएनए नो प्रवेश। हवे जे कांई आपणे पुनः संयोजित डीएनए बनाव्युं, रेडी, अत्यार सुधी आज वार्ता हालती ने बधी। हवे जे कांई आपणे आपणी रुचि प्रमाणे इच्छता होय तेवा जनीनो थी आपणे संश्लेषण करेलुं एवुं पुनः संयोजित डीएनए नो प्रवेश क्यां करवानो छे? यजमान के सजीवनी अंदर दाखल करवानो छे। वर्णन है ने हाव सहेलू और सरल है। आंसर तो आंसर आपणे एक स्लाइड में जोई, आखू थियरिकल है एटला माटे स्लाइड में जोई लीजिए, आराम थी समझी शकाय। तो सौ प्रथम स्लाइड तमे जोई शको छो विद्यार्थी मित्रों, यजमान कोष के सजीव में पुनः संयोजित डीएनए नो प्रवेश। तो जोड़ायेल डीएनए आगळ आ बधी वात आवी गई कि डीएनए ने कई रीते जोड़वू वगैरह वगैरह। डीएनए जोड़ाय એટલે કે જોડાયેલ ડીએનએને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે। એક આવી ક્રિયાવિધિ હોય તેવું જરૂર નથી, આવી તો ઘણી બધી ક્રિયાવિધિઓ છે। ગ્રાહી કોષો એટલે શું? જે ગ્રહણ કરી શકે તેવું, એટલે ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે। આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલ ડીએનએને ધારણ કરવા સક્ષમ થઈ જાય છે ત્યારે તેને ગ્રહણ કરે છે। जो पुनः संयोजित डीएनए प्रतिजैविक अवरोधक जनीन, दाखला तरीके एम्पीसिलिन आगळ बधुं आवी गयुं छे, ए धरावतो होय तो तेने ई कोली कोषों में स्थानांतरित कराता यजमान कोषो ए एम्पीसिलिन अवरोधक कोषों में रूपांतरित थाय छे। जो आपणे आवा रूपांतरित थयेला कोषोने एम्पीसिलिन धरावती अगर प्लेट पर मूकीए तो फक्त रूपांतरित कोषो ज वृद्धि पामे छे અને રૂપાંતરિત ન થયેલ ગ્રાહી કોષો મૃત્યુ પામે છે। શોર્ટમાં તમે સમજી શકો કે દાખલા તરીકે એમ્પીસિલિન અવરોધક હોય તો તેને સૌપ્રથમ અલગ કરવાના છે અને અગર પ્લેટમાં મૂકીએ
તો ફક્ત રૂપાંતરિત જે કોષો જ વૃદ્ધિ પામશે, આવા જે નડતા હોય તે વૃદ્ધિ પામશે નહીં. એટલે કે રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષોનું શું થાય? મૃત્યુ, જે આપણે ઈચ્છતા ન હોય તેવા. રેડી? કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન એટલે કે પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાંના રેખક કહે છે, એટલે કે સિલેક્ટેબલ માર્કર. રેડી? શેને એકદમ સહેલું અને સરળ. યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ આ રીતે થઈ શકે. તો આ વર્ણન વ્યવસ્થિત ફેરબુકમાં લખવાનું રહેશે. રેડી? તો જોઈએ નેક્સ્ટ. વિદેશી એટલે કે પરજાત જનીન નિપજ મેળવવી, આવું હેડિંગ આપેલું છે એનસીઆરટી બુક્સમાં. વિદેશી એટલે કે પરજાત જનીનની નિપજ કેવી રીતે મેળવી શકાય? અથવા આ સવાલ બીજી રીતે આ રીતે પણ પૂછાઈ શકે. અથવા પુનઃસંયોજિત પ્રોટીન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો આનો આન્સર બહુ સહેલો અને રસપ્રદ છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જ્યારે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીએ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષોમાં સ્થળાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય છે. પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ પ્રોટીનનું ઉત્પાદન કરવાનું હોય છે. માટે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી છે. બે મુદ્દા અત્યારે લખ્યા. આ બે મુદ્દા પહેલાં સમજો. શું કહેવા માગે? જો બહુ સરળ છે. ધ્યાન અહીંયા રાખવાનું કે જ્યારે વિદેશી ડીએનએ એટલે કે જે બહારથી ડીએનએ અંદર દાખલ કર્યું, બોલે તો પરજાત, જ્યારે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણી કોષોમાં સ્થળાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં સૌપ્રથમ બહુગુણિત થાય, સ્વયંજનન થઈને 1 ના 2, 2 ના 4, 8, 32, 64 વગેરે. આવું સમજાય કે ન સમજાય?
એટલે આવું તો સમજાય જ તેને. પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ શું છે? પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. એનું ઉત્પાદન કરવાનું છે પ્રોટીનનો. માટે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી જ છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે, આ કાંઈ મેં હવાણી નથી લખ્યું કે પુનઃસંયોજિત પ્રોટીન કઈ રીતે પ્રાપ્ત થાય. સમજી ગયા કે પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય, માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું પણ જરૂરી છે. પુનઃસંયોજિત પ્રોટીનનું કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એટલા માટે આવો સવાલ આવી શકે. જોઈએ નેક્સ્ટ મુદ્દો. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્ત થાય છે. અહીંયા આપણે સમજ્યા હતા ને કે પુનઃસંયોજિતમાં અંતિમ ઉદ્દેશ તો કે પ્રોટીનનું ઉત્પાદન કરવાનું, માટે પુનઃસંયોજિત માટે અભિવ્યક્ત થવું જરૂરી છે. પણ એ આપણે ધારીએ ત્યારે ન થાય. વિદેશી જનીન છે એટલા માટે ઇષ્ટતમ તેને અનુકૂળ હોય તેવું તાપમાન જો તેને પૂરું પાડવામાં આવે ત્યારે જ તે અભિવ્યક્ત થશે, અન્યથા નહીં. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય. અભિવ્યક્ત તો થશે જ વહેલા મોડું, પણ જ્યારે એને ઇષ્ટતમ તાપમાન એટલે કે એની પરિસ્થિતિ આપવામાં આવે તો. નેક્સ્ટ, જો કોઈ પ્રોટીન સંકેતન જનીન વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહે છે. પ્રોટીન કહેવાય છે. લ્યો, આ થઈ વ્યાખ્યા. શેની વ્યાખ્યા છે? પુનઃસંયોજિત પ્રોટીન. શબ્દ જ સમજો ને કે જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય. વિષમજાત, સમજાત આવા શબ્દો સમજાય જ તે. હવે નાના નથી હો, આવું સમજાય કે ન સમજાય? વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. લ્યો, વ્યાખ્યા તો યાદ જ રાખવાની છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોષોને સતત સંવર્ધન માધ્યમમાં
આમ તો આમ લખશું કે કોષોને સંવર્ધન માધ્યમની સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે, અને બીજી બાજુએથી, બીજું લખાઈ ગયું, બીજી સમજવું, બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે છે. અને છેલ્લો મુદ્દો, આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. આ સવાલ પણ ઉપયોગી છે આપણા માટે, છે ને ભાઈ? મજા જ આવે એવું. તો એટલે સુધી મેં તમને સમજાવ્યું. તો ખ્યાલ જ છે ને, જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમ જાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. વ્યાખ્યા જોઈ. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે. જેનાથી લાભ થઈ શકે ક્લોનિંગ દરમિયાન, ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરી શકાય. ઓકે, જે કૃત્રિમ રીતે થયું એનું ઉછેરની પદ્ધતિ. એટલે કે ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે, અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિથી ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવાનું છે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે. હવે દાખલા તરીકે સમજો કે આ માધ્યમ છે, અહીંથી નવું ઉમેરવામાં આવતું હોય સતત, આવું સમજો, અને અહીંથી સતત આને બહાર કાઢવામાં આવે. એટલે માધ્યમનું દ્રાવણ ફ્રેશ રહી શકે, એટલે કે તાજું. આવું કંઈ આવું સમજાય કે ન સમજાય? કે માધ્યમનો ઉપયોગ કરી શકાય અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય, સતત એ હાલતું હોય, અને જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે છે. તો કે સાહેબ આ શેની વાત થાય? આ વાત કરું ને હાવ શોર્ટમાં, જેવ ભઠ્ઠીની વાત થાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની જ છે આકૃતિ, એટલા માટે અત્યારે મેં અહીંયા દર્શાવી નથી. એ જેવ ભઠ્ઠીની આખી પ્રોસેસ થાય તેનું વર્ણન અહીંયા થોડુંક સાથે આપેલું છે, એટલે ગભરાવાનું નહીં. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભાર આવ્યું ને, જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. આ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. રેડી? તો વિદેશી એટલે કે પરજાત જનીનની નિપજ મેળવી અથવા પુનઃસંયોજિત પ્રોટીન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેની આપણે વિસ્તૃતમાં ડિસ્કસ કરી અને લખ્યું. આખો થિયરિકલ ટોપિક છે એટલા માટે થિયરી લખી. હજી આમાં ઘણાને ન સમજાતું હોય તો એક વાત અલગ છે, બરાબર, કે એની પૂર્વ તૈયારી ઓછી હોઈ શકે.
ધ્યાન રાખો તો આવડે. હું એવું માનું સ્પષ્ટ. ધ્યાન હોય, મગજ શક્તિ સારી હોય તો આવડે જ તેને ભાઈ. હવે આમાં ક્યાં અઘરું આવે? અઘરું ક્યાં આપણે અહીંયા કંઈ સંશોધન આપણે કરવાનું છે? તો કે ના, જે ઓલરેડી શોધાઈ ગયેલું છે તેની ઉપર ધ્યાન આપવાનું છે અને અભ્યાસ કરવાનો છે. રેડી? એટલે બહુ સરળ છે, એમાં સહેજ પણ ગભરાવું નહીં કોઈ. કાંઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો, અથવા આપણે ગૂગલ ક્લાસરૂમની અંદર જે આપણે સમય આપેલો છે તો ત્યારે પણ લાઈવ ડિસ્કસ થઈ શકે. અમુક વિદ્યાર્થીને કાંઈ મેસેજ એ નથી કરવો અને ગૂગલ ક્લાસરૂમમાં લાઈવ પણ નથી થવું અને પછી આવો દાવો કરે કે ડાઉટ છે કે નથી સમજાતું, તો એને નહીં સમજાય ક્યારેય. રેડી? તો કંઈ ડાઉટ હોય તો મને તમારે સામેથી કહેવું જોઈએ કે સાહેબ આ પ્રશ્નમાં અથવા આ MCQમાં ડાઉટ છે, તો એનું સોલ્યુશન થાય. જો કહેશો તો ખબર પડે. ડૉક્ટર પાસે આપણે જઈએ તો આપણે વાત તો કરવી પડે ને કે મને આ થાય, ફલાણું થાય, તો તેનું નિદાન એ પ્રમાણે થાય, એના રિપોર્ટ થાય ને એના આધારે તમને દવા આપે. એ રીતના બધી ટ્રીટમેન્ટ થાય. તો કે બી ગ્રુપમાં તો આપણે ભવિષ્યના ડૉક્ટરો જ છીએ બધા. તો હું આશા રાખું કે આ સારી રીતે સમજાણું છે. તો એટલી વસ્તુ ફેરબુકમાં નોટ કરજો. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જેવો ભઠ્ઠી આપણે જોવાની જ છે, એટલે ડોન્ટ વરી, વિસ્તૃતમાં આપણે ડિસ્કસ કરશું. તો સૌપ્રથમ એટલું વસ્તુ પહેલાં વ્યવસ્થિત નોટ ડાઉન કરો.